જરાક વિચારો, એક એવો પહાડ જેની ટોચ પર એક બે નહીં પણ સેંકડો મંદિરોનું આખું ને આખું શહેર વસેલું હોય. ના ના, આ કોઈ કાલ્પનિક વાર્તા નથી, આ હકીકત છે. આ છે પાલીતાણા. તો ચાલો આજે આપણે આ અવિશ્વસનીય જગ્યાની ગાથાને નજીકથી જાણીએ. આ જુઓ, 863. આ કોઈ સામાન્ય આંકડો નથી. આ છે મંદિરોની સંખ્યા. શુદ્ધ આરસ પહાડમાંથી બનેલા 863 મંદિરો, અને એ બધા જ એક જ પર્વતની ટોચ પર જાણે શ્રદ્ધાના પ્રતીક બનીને એક સાથે ઊભા છે. આ દ્રશ્ય જોયા પછી મનમાં પહેલો સવાલ એ જ આવે કે આ કેવી રીતે શક્ય છે? આકાશમાં એક આખું શહેર કોઈ બનાવ્યું કઈ રીતે હશે? ચાલો આજે આ જ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. તો આ રહસ્યનો જવાબ શ્રદ્ધા અને સમર્પણની એક અસાધારણ યાત્રામાં છુપાયેલો છે. અને આ યાત્રા શરૂ થાય છે પહેલા પગથિયાથી. અહીં ટોચ પર પહોંચવા માટે 3800થી પણ વધારે પથ્થરના પગથિયા ચડવા પડે છે. પણ આ માત્ર પગથિયા નથી, એ શ્રદ્ધાના સોપાન છે. આ યાત્રા એક તરફ શારીરિક કસોટી છે, તો બીજી તરફ આધ્યાત્મિક ઉન્નતિનો માર્ગ છે. અને હા, આ યાત્રા જેટલી પવિત્ર છે એટલી જ અનુશાસિત પણ. એના કેટલાક કડક નિયમો છે જેનું પાલન કરવું જ પડે. જેમ કે ચઢાણ હંમેશા પરોઢિયે, સૂરજદાદા જાગે એ પહેલાં જ શરૂ કરવો પડે છે. જે લોકો ચઢી નથી શકતા એમના માટે ડોલીની સુવિધા પણ છે. પર્વત પર શુદ્ધતાનો ખાસ ખ્યાલ રાખવામાં આવે છે, એટલે પાણી સિવાય કંઈ પણ ખાવા પીવાની સખત મનાઈ છે. અને સૌથી મહત્વનો નિયમ, સૂર્યાસ્ત પહેલાં બધાએ નીચે ઉતરી જ જવાનું, કારણ કે એવી માન્યતા છે કે રાત્રે આ પર્વત દેવોનું વિશ્રામસ્થાન બની જાય છે. હવે કલ્પના કરો કે એ હજારો પગથિયાની કઠિન યાત્રા પછી જ્યારે ટોચ પર પહોંચાય ત્યારે કેવો નજારો દેખાતો હશે. એક એવું દ્રશ્ય જે શ્વાસ થંભાવી દે. આરસ પહાડથી બનેલું એક ભવ્ય મંદિરનગર. આ કોઈ એક બે દિવસમાં નથી બન્યું. આ ભવ્યતા સદીઓની મહેનતનું પરિણામ છે. અહીં કુલ 863 મંદિરો છે, જેનું નિર્માણ 11મી સદીથી લઈને 20મી સદી સુધી ચાલ્યું હતું. એની દરેક દિવાલ, દરેક થાંભલો બારીકાઈથી કરેલી કોતરણીની ગાથા કહે છે. અને જ્યારે સવારનું સૂર્યપ્રકાશ આ દૂધિયા આરસ પર પડે છે ત્યારે આખું વાતાવરણ દિવ્ય બની જાય છે. હવે સવાલ એ થાય કે આટલા બધા મંદિરોને ગોઠવ્યા કેવી રીતે હશે? તો એની પણ એક ખાસ વ્યવસ્થા છે, જેને કહેવાય છે ટૂક. ટૂક એટલે શું? તો કે મંદિરોનો એક કિલ્લેબંધ સમૂહ. આખા પર્વત પર આવા 9 મુખ્ય ટૂક આવેલા છે, જે આખા સંકુલને એકદમ વ્યવસ્થિત સ્વરૂપ આપે છે. આ બધા ટૂંકોની વચ્ચે જાણે કેન્દ્રમાં કોઈ સૂરજ હોય એમ શોભી રહ્યું છે સૌથી મુખ્ય અને ભવ્ય મંદિર, જે ભગવાન આદિનાથને સમર્પિત છે. અને એની આસપાસ બીજા સેંકડો મંદિરો જાણે તારામંડળની જેમ પથરાયેલા છે. દરેક મંદિરનો પોતાનો અલગ ઇતિહાસ છે, પોતાની અલગ કલાકારીગરી છે. આ બધું મળીને આસ્થાનું એક જીવંત શહેર બનાવે છે. પણ પાલીતાણાની ભવ્યતા માત્ર એના પથ્થરો કે કોતરણીમાં નથી. એની અસલી સુંદરતા તો એની પાછળ રહેલી શ્રદ્ધામાં છે. તો ચાલો હવે એના આધ્યાત્મિક મહત્વને સમજીએ, જે આ સ્થળનો સાચો પ્રાણ છે. જૈન ધર્મમાં એવી ઊંડી શ્રદ્ધા છે કે આ પર્વત એ જન્મ-મરણના ફેરામાંથી મુક્તિનું દ્વાર છે, મોક્ષ મેળવવાનો માર્ગ છે. અને આ જ એક માન્યતા લાખો શ્રદ્ધાળુઓને આટલી કઠિન યાત્રા કરવા માટે પ્રેરે છે. આ સ્થળ કેટલું પવિત્ર હશે એનો અંદાજ બસ એ વાત પરથી લગાવી શકાય છે કે એને શાશ્વત તીર્થ કહેવાય છે. મતલબ એક એવું તીર્થ જેનો ક્યારે નાશ નથી થતો. અને કેમ ન હોય, ખુદ 24માંથી 23 જૈન તીર્થંકરોએ આ ભૂમિને પોતાના ચરણોથી પાવન કરી છે. અને અહીં એક બહુ જ રસપ્રદ વાત છે. કેવી રીતે હજારો વર્ષ જૂનો એક ધાર્મિક સિદ્ધાંત આજના જમાનામાં એક કાયદો બની ગયો. જૈન ધર્મનો મૂળભૂત સિદ્ધાંત છે અહિંસા. આ સિદ્ધાંતને જીવંત રાખવા 2014માં જૈન સાધુઓ અને અનુયાયીઓએ સરકારને અરજી કરી. અને એનું પરિણામ શું આવ્યું? ઓગસ્ટ 2014માં પાલીતાણાને દુનિયાનું પહેલું કાયદેસર શાકાહારી શહેર જાહેર કરવામાં આવ્યું, જ્યાં આજે પણ માંસનું વેચાણ અને કતલ પર સંપૂર્ણ પ્રતિબંધ છે. તો આટલું બધું જાણ્યા પછી આપણે પાલીતાણાને ખરેખર કઈ રીતે ઓળખી શકીએ? ચાલો આ અદ્ભુત સ્થળના સારને સમજીએ. તો જુઓ, પાલીતાણા એ માત્ર એક જગ્યા નથી, એ એક પવિત્ર તીર્થ છે. સ્થાપત્ય કળાનો એક દેનમૂન નમૂનો છે. સદીઓની અતૂટ શ્રદ્ધાનું જીવતું જાગતું પ્રમાણ છે. અહિંસાના સિદ્ધાંતનું જીવંત પ્રતીક છે. અને ભારતીય સંસ્કૃતિનો એક અમૂલ્ય વારસો છે.
અને છેલ્લે એક સવાલ જે આપણા બધા માટે વિચારવા જેવો છે. 900 વર્ષથી પણ વધુ સમયથી પર્વતની ટોચ પર અડીખમ ઊભેલું શ્રદ્ધાનું આ શહેર આપણા આજના આધુનિક અને ભાગદોડવાળા જીવનને સમર્પણ અને શાંતિ વિશે શું શીખવી શકે છે? આ વિચાર સાથે જ આપણે અહીં વિરામ લઈએ.